कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 219। અધિષ્ઠાનની વાત લખ્યા પછી અને યથાશક્તિ વિચાર્યા પછી અંશે એની જ વાત પાછી આવે છે। ધીમે ધીમે આગળ જઈએ છીએ। પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખાયેલા પત્રોની પરંપરા છે। તેમાં મુંબઈ ફાગણ વદ એકમ વિક્રમ સંવત 1947 તારીખ 26/3/1891। એક દેખીએ જાણીએ એ દોહા વિશે આપે લખ્યું તો એ દોહાથી અમે આપને નિશંકતાની દૃઢતા થવા લખ્યું નહોતું, પણ સ્વભાવે એ દોહો પ્રશસ્ત લાગવાથી લખી મોકલ્યો હતો। કૃપાદેવ કહે છે કે જે દોહરો અમે મોકલ્યો હતો તે બનારસી દાસજી થઈ ગયા। એ પંડિત પ્રવર શ્રી બનારસી દાસજીએ નાટક સમયસારમાં જીવદ્વારમાં 20મી ગાથામાં જે લખ્યું છે તે કૃપાળુદેવને સહજ સ્મરણે આવી ગયું, એટલે દોહા વિશે લખ્યું હતું। એનો સૌભાગભાઈએ અર્થ કે જવાબ એમ આપ્યો કે મને તો આપના વિશે નિશંકતા છે જ, હવે વધારે નિશંકતા માટે આપે લખ્યું। મને તો આપનામાં દૃઢ વિશ્વાસ છે, શ્રદ્ધા છે, છતાં આપે લખવું પડ્યું કે લખ્યું એવું કંઈક લખ્યું હશે, લખ્યું છે, જેથી કરીને કૃપાળદેવ કહે છે કે એક દેખીએ જાણીએ એ દોહરો કંઈ તમારા માટે લખ્યો હતો કે તમને નિશંકતા આવે એટલે નથી, પણ મને સ્વાભાવિક રીતે સહજ રીતે યાદ આવ્યો અને સ્વભાવે પ્રકૃતિથી જ મને એ દોહો પ્રશસ્ત લાગ્યો, સ્તુતિ કરવા યોગ્ય લાગ્યો, વખાણવા યોગ્ય લાગ્યો, સારો લાગ્યો, એટલે મેં લખ્યો હતો। એ તમારા માટે લખ્યો અથવા તમને ખાસ કહેવા માટે લખ્યો કે બોધ આપવા માટે લખ્યો એવું નથી। એ દોહરો શું છે આપણને ક્યુરિયોસિટી થાય તો લખ્યું છે કે એક દેખીએ જાણીએ, પછી મૂક્યું છે એક દેખીએ જાણીએ રમી રહીએ કઠોર, સમલ વિમલ ન વિસારીએ, સમલ વિમલ ન વિચારીએ, યહી સિદ્ધિ નહીં ઓર। સુંદર મૂક્યું છે કે એક જ દેખીએ, એક કહેતા આત્મા, આત્માને દેખવો, દેખવો કહેતા જાણવો, આત્મા જાણવો, પછી જાણીએ, દેખીએ કહેતા અનુભવવો, જાણીએ કહેતા જોવો, જાણીએ, રમી રહીએ એ કવોર, પછી એમાં જ રમી જવું એ કઠોર, એક ઠેકાણે ઠરીને રહેવું, પગ ખોડીને રહેવું, એમાં જ રહી જવાનું છે। એટલે જોવું, જાણવું અને રહેવું અથવા આચરવું, એટલે સાદી ભાષામાં કૃપાળુદેવે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર મૂકી દીધા છે। અહીંયા સમયસારજીનો દોરો છે એટલે મોક્ષ માર્ગ મૂકી દીધો છે, અને એ યાદ કરીને સૌભાગભાઈને લખ્યું છે કે બીજે ક્યાંય જવા જેવું નથી, બીજું કાંઈ કરવા જેવું નથી, એક કહેતા એક આત્મા। સૌભાગભાઈને એમ થયું કે એક સદગુરુ કહેતા અમને તો આપનો જ લક્ષ્ય છે, એટલે આવી કંઈક વાત થઈ છે। સમલ વિમલ ન વિચારીએ, તમે સમલ પણ ન વિચારો, વિમલ પણ ન વિચારો, એ શુદ્ધય નથી અને પવિત્રય નથી ને અશુદ્ધય નથી ને અપવિત્રય નથી, એટલે સમલ અને વિમલ, મલ કહેતા ભાવમલ કહેતા રાગદ્વેષ, એ રાગદ્વેષ સહિત પણ નથી, રાગદ્વેષ રહિત પણ નથી, એવો કોઈ વિચાર જ કરવા જેવો નથી, એના વિકલ્પ જ કરવા જેવા નથી। અને યહી સિદ્ધિ, તો જ સિદ્ધિ થાય છે, આત્માની સિદ્ધિ થાય છે, નહીં તો નહીં, નહીં ઓર, બીજો ઉપાય નથી, બીજેથી નથી, બીજામાં નથી।
એટલે કૃપાળુદેવનું આ વચન દોહરા ઉપરથી સૌભાગભાઈએ વ્યક્તિ વિશેષ કરીને લખ્યું તો કે અમને પુરુષ પ્રતીતિ તો છે, અમારે બીજો નથી, બીજી નથી, બીજું નથી. તેમ છતાં કૃપાળુદેવ કહે છે કે સદગુરુ સત્પુરુષની પ્રતીતિ કરતાં અમે તો સ્વાભાવિક લખ્યું અને એક આત્મામાં જ રમી ઠરી જવા જેવું છે, બીજે ક્યાંય વૃત્તિ દેવા જેવું નથી. અને આ એક કહેતા પુરુષ પ્રતીતિની વાત કૃપાળુદેવને અભિપ્રેત છે, નથી એમ નહીં, સૌભાગભાઈએ લખ્યું છે. અને હજુ શ્રી સૌભાગભાઈએ કૃપાળુદેવને એવા પરમ પદે કે પરમ સદગુરુ રૂપે મૂક્યા નથી. એ છેલ્લે થોડા વખત પહેલાં, એટલે કે હજુ વાર છે ત્યાર પછી મૂકે છે કે નદીની શાખે કે ઢળતા સૂરજની શાખે અથવા તો બધી જ રીતે મને હવે આપનામાં જ પ્રતીતિ છે, 100% પ્રતીતિ છે. હજુ 100% પ્રતીતિ નથી, કૃપાળુદેવના જ્ઞાનમાં છે એટલે લખ્યું છે. પછી એમ કરીને લખ્યું, સમયસારજી જીનાગમને યાદ કર્યું અથવા યાદ આવી ગયું. હવે એ ચખે ચઢ્યા પછી શું લખે છે તો કે હજુ ભાગવતની સ્મૃતિ કૃપાળુદેવને બરોબર છે, ગઈ નથી. એવી લઈ તો ગોપાંગનાને હતી. આજકાલ ક્યાં જોવા મળે છે એવી ભક્તિ કે એવી લઈ તમને ક્યાં છે? સૌભાગભાઈને એમ કરીને કહી દીધું છે કે એવી લઈ તો ગોપાંગનાની હતી. શ્રીમદ ભાગવતમાં મહાત્મા વ્યાસે વાસુદેવ ભગવાન પ્રત્યે ગોપીઓની પ્રેમ ભક્તિ વર્ણવી છે. તે પરમ આહલાદક છે અને આશ્ચર્યક છે. એટલે જીનાગમમાં લખ્યું છે તેની સાક્ષી પણ લઈ લીધી અને શ્રીમદ ભાગવતની પણ લઈ લીધી અને ચોખ્ખું ચણક સુણાવી દીધું છે કે વ્યાસજીએ જે ભાગવત લખ્યું છે અને તેમાં વાસુદેવ કહેતા શ્રી કૃષ્ણ પરમાત્મા મહાત્મા પ્રત્યે જે ગોપાંગનાની પ્રેમ ભક્તિ છે કેવી છે? પરમ આહલાદક અને આશ્ચર્ય કરનારી છે, કલ્યાણ કરનારી, આશ્ચર્ય કરનારી છે. આ કૃપાળુદેવની શૈલી અને પરમ આહલાદક, અત્યંત આહલાદને આપનારી છે. હવે ભાગવતના કેટલીક વખત જુદા જુદા નામે બોલાતું હોય છે. શ્રીમદ ભાગવતને ભાગવતમાં તો આપણે સમજી જઈએ, પણ કોઈ એમ કહે અથવા વાંચવામાં આવે કે ભાગવતી સંહિતામાં આ પ્રમાણે છે તો એ પણ એનો જ પર્યાય શબ્દ છે. ભાગવતી સંહિતા, પારમહંસી સંહિતા, સાત્વતી સંહિતા, વૈયાસિકી સંહિતા અને સાત્વિકી શ્રુતિ, આ બધા જ શબ્દો છે તે ભાગવતના પર્યાય શબ્દ છે. વૈયાસિકી સંહિતા એટલે થાય નવો અર્થ છે, નવો શબ્દ છે, પણ નવો શબ્દ કે અર્થ નથી. વ્યાસ પરથી વૈયાસિકી સંહિતા છે એટલે આપણને સમજાઈ જાય કે જે કંઈ છે તે આ ભાગવતની જ વાત છે. જેમ રાવણ સંહિતા આવે અત્યારે અત્યંત દુર્લભ છે, માંડ ક્યાંક મળે તો, એવી જ રીતે નારદ સંહિતા છે. એવી ઘણી શ્રુતિ, ઘણી સ્મૃતિ અને ઘણી સંહિતા વેદાંતના શાસ્ત્રોમાંથી નીકળેલી છે, ઉપનિષદકારોએ મૂકેલી છે. એટલે કે જે હિન્દુ ધર્મમાં આ બધા ગ્રંથ કહેવાય છે તેની વાત ચાલે છે કે તેવી રીતે ભાગવત માટે પણ આ બધા શબ્દો મુકાય છે. તો એમાં ગોપીઓની પ્રેમ ભક્તિ વર્ણવી છે. આપણે થોડી ઘણી તો યથાશક્તિ વિચારણા કરી છે એટલે વિશેષ શું કહેવું, છતાં ગોપીની ભક્તિ તે ગોપીની ભક્તિ, તેની તોલે બીજા કોઈની ભક્તિ આવતી નથી. શું કામ એવી ભક્તિ ગઈ છે? ઉદ્ધવજીને મોકલે છે શ્રી કૃષ્ણ પરમાત્મા કે જાઓ ઉદ્ધવજી, ગોપીઓ રડે છે, વિરહમાં છે, ગોપીજનનો પ્રાણ જ અમે છીએ અને અમારો પ્રાણ ગોપીજન છે અને એના આધારે બંધાયા છીએ, તો સંદેશો મોકલે છે. તો ખરેખર તો ઉદ્ધવજીને બોધ આપવા માટે કહે છે કે બોધ આપવાનો નથી, તમારે બોધ ગ્રહણ કરવા જેવું છે એટલે મોકલે છે. ઉદ્ધવજી પહોંચી જાય છે અને ગોપીજીને કંઈક વાત કરે છે, જ્ઞાન માર્ગની વાત શરૂ કરે છે. તો ઉદ્ધવજીને જવાબ આપે છે ગોપીજી કે ઉદ્ધવજી, योग जाकर सिखाओ किसी और से, हमें तो श्याम सुंदर का वियोग है ही नहीं. श्याम सुंदरનો વિયોગ છે જ નહીં. यहाँ देखो तो श्याम सुंदर का संयोग ही संयोग है, सदा सर्वदा हमारे साथ ही रहता है. ઉદ્ધવ કે છે ઉ અને લંબાવીને ઉદ્ધવ જોગ જોગ હમ નાહી. સુરદાસજીનું સુંદર પદ છે કે ઉદ્ધવ કે અવસર બેર બેર નહીં આવે, તો કે ઉદ્ધવ જોગ જોગ જીવ નાહી હમ નાહી. તો કે અમે આ જ્ઞાનને, આ યોગને પામવાને યોગ્ય નથી. ઉદ્ધવજી સાધન અબળા તે શું કરે? એ રીતે જુદી રીતે દયારામજી કે કોઈ ગરબીમાં મૂકે, પદમાં મૂકે કે અમે અબળા નથી, અમે પ્રબલા છીએ, તમારા સાધન બધા નિર્બળ થઈ જાય છે, અમારી પાસે એનું કામ નથી, અમારે તમારું જ્ઞાનેય જોઈતું નથી ને બોધેય જોઈતું નથી, અમને વિયોગ છે જ નહીં. ભૂલી ગયા હોય તો સ્મરણ કે યાદ કરવાનું હોય, અમને વિસ્મરણ
ઘડીભરનો, પળભરનો, ક્ષણભરનોય થયો નથી. અમે સતત પ્રતીતિ સાથે, સત્પુરુષની પ્રતીતિ, શ્રી કૃષ્ણ મહારાજાની પ્રતીતિ સાથે જીવીએ છીએ. એ જ જીવ છે, જીવન છે, આધાર છે, પ્રાણ છે. એટલે અમારે કાંઈ જોઈતું નથી. જોગ જોગ હમ નહીં, એટલે જે સંજોગને જે યોગની વાત કરો છો, જે યોગથી પરમાત્મા સાથેના જોડાણની વાત કરો છો, જે ધ્યાન સમાધિ યોગની વાત કરો છો, તે જોગ અમારે જોઈતો નથી. અમારે એવું કાંઈ સાધન કામ નથી. અમારી ભક્તિ જ અમને બસ છે. એથી વિશેષ કાંઈ ખપે નહીં. કહેજો કે અમે ભૂલ્યા જ નથી, તો પછી વિરહમાં છીએ એની ના નથી, પણ વિસ્મરણ તો કર્યું જ નથી. આવી જ પ્રતીતિ ક્ષાયિક સમકીતીને હોય છે કે શુદ્ધાત્માની પ્રતીતિ ઘડીભર, ક્ષણભર, સમયભર, કોઈ પણ સ્વપ્નમાં, જાગૃત અવસ્થામાં કે કોમામાં જાય તો કે ક્યારેય ગમે તે ઉદય આવે તો એને આત્માની નિરંતર પ્રતીતિ છે. એક સમય માત્ર, આંતરું માત્ર પણ એ આત્મા ભૂલતા નથી, આત્મ સ્વરૂપનું વિસ્મરણ નથી. એ પ્રતીતિ ગોપીને છે, ભક્તિથી જ્ઞાન પામીને મોક્ષે જતી રહે તેવી ભક્તિ છે, તેવી ગોપી છે. આ જ ગોપીની પ્રેમ ભક્તિ જેવું જ્યારે જ્યારે વાત આવે ત્યારે કહે કે ખરેખર તો ભક્તિ શબ્દ એક જ છે, એનું સ્વરૂપ એક જ છે, પણ ભાવના ભેદથી એ 11 સ્વરૂપે આલેખાયેલી છે. તો એ કયા કયા ભેદ છે? તો કે ભગવાનના ગુણ અને મહિમા પ્રત્યે અનુરાગ, ભગવાનના સ્વરૂપમાં અનુરાગ, ભગવાનની પૂજામાં અનુરાગ, ભગવાનના સ્મરણમાં અનુરાગ, ભગવાનના દાસત્વમાં અનુરાગ, ભગવાનની મિત્રતામાં અનુરાગ, ભગવાનમાં સ્ત્રી ભાવે, પ્રિયતમા ભાવે અનુરાગ, ભગવાનને પોતાનું બાળક માને, પોતે માતાને ભગવાન બાળક, એવી રીતે અનુરાગ, અને સર્વ સમર્પણ, અને છેલ્લે કહીએ તો એકતા સાધવામાં અને પરમ વિરહમાં આ ભાવના ભેદે ભગવત સ્વરૂપ રહેલું છે. પરમ વિરહમાં પણ સાક્ષાત વિરહાગ્નિ જરવાથી હરિની પ્રાપ્તિ હોય છે. તે પણ પછીના પત્રોમાં આવી રહ્યું છે. એવી રીતે પરમ એકતા થઈ જાય છે, પરાભક્તિ કહીએ છીએ. એટલે વિરહમાં કલ્યાણ છે અને પરમ વિરહમાં પછી પરમ ભક્તિને પામે છે, એકતા સાથે છે, પરાભક્તિ છે. તો આ ભક્તિના સ્વરૂપની, ગોપીઓના સ્વરૂપની વાત કહી છે. એક સૂફી સંત થઈ ગયા, ઘણા થઈ ગયા છે. એમાંના એક બુલ્લે શાહ કરીને, જેનું નામ બહુ જાણીતું છે, બધે જ ગવાતું હશે હિન્દુસ્તાન, પાકિસ્તાનમાં. સૂફી સંત જ્યાં પણ સૂફિયાણી વાત બધી થતી હોય, પદ ગવાતા હોય, સ્તવન ગવાતા હોય, અથવા તો એ જે પ્રેમ ભક્તિના ભજનો સૂફી સંતોએ આપેલા છે, તેમાં અને આમાં કોઈ ભેદ નથી. એ શું શબ્દો છે? તો કે અખરા વીચજો અડિયા, અખરા વીચજો અડિયા, ઉ ઇશ્કજી સીડી મુરના ચડ્યા. ભાષા જુદી લાગે પણ સમજાય જાય. અખરા અક્ષર, વીચ વચ્ચે, અક્ષરની વચ્ચે, શબ્દની વચ્ચે જો જીવ અટવાયો તો પછી એ પ્રેમનું પગથિયું, ભક્તિનું પગથિયું, જ્ઞાનનું પગથિયું ચડી શકતો નથી. અહીંયા તો પ્રેમની જ વાત છે, પ્રિયતમાના પ્રેમની જ વાત છે. એક બાજુ પ્રિયતમ છે, એક બાજુ ભગવાન છે, એક બાજુ પ્રિયતમા છે. એટલે આજે રાધા કૃષ્ણ કહીએ છીએ, કૃષ્ણ રાધા બોલાતું નથી, ગોપી કૃષ્ણ બોલાય છે, કૃષ્ણ ગોપી બોલાતું નથી. એ સમજવા જેવું છે. પેલું ભક્તનું નામ આવે છે, પછી એને જેને ભજે છે તે ભગવાનનું નામ આવે છે. તો અહીંયા અખરા વીચજો અડિયા, એટલે અક્ષર શબ્દમાં જો અડીખમ રહી ગયા, ટકી ગયા. ઉ ઇશ્કજી સીડી, ઇશ્કે હકીકી, ઇશ્કે મિજાજીની વાત મૂકી છે. તો અહીંયા ઇશ્કે મિજાજી, તો એ ક્યાંથી મળે? ઈશ્વરી તત્વ. તો કે જો એ શબ્દોમાં અટવાય તો નહીં મળે. મૂરન ચડ્યા, તો પગથિયું ચડી શકતો નથી. કયું પગથિયું? ભગવાન પ્રત્યેના પ્રેમનું પગથિયું ચડી શકતો નથી. આ બે વાત કલાપીની કેટલીક ગઝલમાં પણ પૂરેપૂરી નીતરે છે. જીવ બાહ્ય પ્રેમની જ વાત મૂકે છે, ગ્રહણ કરે છે. બાહ્ય પ્રેમ નથી એમ નહીં, એના લક્ષણ તો બાહ્ય પ્રેમના જ છે, પણ પછી એમાં જે બોધ રહેલો છે તે કેટલીક કવાલીમાં પણ ઉત્તમ બોધ હોય છે. આપણને શબ્દો સમજાતા નથી, ઉર્દુ હોય છે અથવા હિન્દી પ્રધાન હોય છે, અથવા તો કેટલીક ભાષા જુદી પડતી હોવાથી વ્રજ ભાષામાં પણ કેટલુંક સમજી શકતા નથી, પણ હકીકતમાં તેમને તે જ કેવું છે. તો અહીંયા કૃષ્ણ ભક્તિની, ગોપી ભક્તિની વાત હતી કે કેટલી ભક્તિ બધાએ વખાણી, કોઈએ નથી વખાણી એમ નથી. વિશ્વમાં ભક્તિના શાસન સામ્રાજ્યમાં સૌથી વધારે ભક્તિ કોઈની વખણાતી હોય તો ગોપી ગોપાંગનાની જ, બીજા કોઈની વખણાતી નથી. પ્રભુ શ્રીજીએ દાસી ભાવે, દાસ્ય ભાવે અને ગોપી ભાવે જ પરમ કૃપાળુદેવને ભજ્યા છે. આપણે માનીએ કે નહીં, વિરહમાં જ અમારું તો અમારા વાલાએ કલ્યાણ કર્યું છે એમ પ્રભુ શ્રીજી કહે છે. તો એ જ ગોપી અને એ જ પ્રેમ ભક્તિની વાત આગળ જાય છે. નારદ ભક્તિ સૂત્ર એ નામનું એક નાનું શિક્ષાશાસ્ત્ર મહર્ષિ નારદજીનું રચેલું છે. તેમાં પ્રેમ ભક્તિનું સર્વોત્કૃષ્ટ પ્રતિપાદન કર્યું છે. હજુ કૃપાળુદેવને શ્રીમદ ભાગવત પરથી મન ઉઠાડીને આપણને ક્યાં લઈ જાય છે? નારદ ભક્તિ સૂત્ર.
હજુ મનમાં ભક્તિ ભક્તિને ભક્તિ જ છે. પાછું કોને લખે તો કે જીનાગમ સિવાય કોઈ દિવસ કાંઈ વિચાર્યું ન હોય, જાણ્યું ન હોય, સાંભળ્યું ન હોય એવા સૌભાગભાઈને આ વેદાંતના શાસ્ત્ર ગ્રંથની વાત મૂકે, ભક્તિની વાત મૂકે. વાણિયાને ભક્તિની વાત ગમે, મોટે ભાગે એની ભાષામાં જૈન વાણિયાને ભક્તિ અને સત્સંગ શબ્દ એની ડિક્શનરીમાં હોય નહીં. અને હેજી રાજા વાણિયો ચારણ ને ચોથી નાની નાર એટલાને ભક્તિ ઉગે નહીં, ને ઉગે તો બેડો પાર. જો ઉગી ગઈ તો પછી એ મોક્ષ લઈને જ જંપે, ભક્તિમાંથી મુક્તિ મળે જ મળે, પણ ઉગે નહીં, ઉગવી મુશ્કેલ. આ તો ઉગાડવા માટે લખ્યું કે નારદજીનું ભક્તિ સૂત્ર. નારદજી કોણ? નારદજી અને વળી ભક્તિ એમ થાય, પણ નારદ કોણ એ વિચારવા જેવું છે. તો કે ઘણા જ નારદ થયા હોય છે, ઘણા નારદ થતા હોય છે, એક જ વ્યક્તિ નથી. પણ આપણે સામાન્યપણે જેમ જનક વિદેહી તેમ નારદજી કહીએ છીએ. જીનાગમ પ્રમાણે 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, તેવી રીતે 9 બળદેવ, 9 વાસુદેવ અને 9 નારદ થાય છે. 9 પ્રતિવાસુદેવ, એ 63 શલાકા પુરુષ, શ્લાઘ્ય પુરુષો, અને પછી 9 નારદ થાય છે. રુદ્ર, કામદેવ વગેરે ગણતરી છે. તો એ 9 નારદ છે, એ નારદ કોણ હોય કે કેવા હોય એની વાત લઈએ. તો કે શબ્દથી સમજીએ તો નારમ પરમાત્મકમ જ્ઞાનમ દદાતી ઇતિ નારદ. નારને જે આપે છે તે. નાર એટલે નારી નહીં, અહીંયા નારી નથી, નાર ગામની વાત નથી, પણ નાર એટલે સંસ્કૃતમાં જ્ઞાન. અને કયું જ્ઞાન? તો કે આત્મા સંબંધી જ્ઞાન, પરમાત્મા સંબંધી જ્ઞાન. એટલે પરમાત્મા સંબંધી જ્ઞાન, આત્મા સંબંધી જ્ઞાન જે આપે છે તે નારદ કહેવાય છે. એટલે નારદનો અર્થ બહુ સરસ થાય છે. આપણે ટ્વિસ્ટ કરીને વ્યવહારમાં જરાક જુદો કહી દીધો છે કે નારદ એટલે ખટપટી, નારદ એટલે વિખવાદ કરનાર, અહીંનું ત્યાં ને ત્યાંનું અહીં કરીને ઝઘડા કરાવનાર, કલહ મચાવનાર, એવા નારદજીને આપણે હંમેશા ચિતર્યા છે. પણ મહાભારતના સભા પર્વમાં નીતિ વચનો કહેનારા જો કોઈ હોય, જેમ વિદુરજી છે એવી રીતે નારદજી છે. એવા એક બ્રહ્મર્ષિ પણ થઈ ગયા છે. સંદેશવાહક તરીકે તો આપણે જાણીએ જ છીએ કે ત્રણેય લોકમાં સફર કરી શકે છે, પર્યટન કરી શકે છે, આકાશગામીની વિદ્યા પણ એમને સાધ્ય છે, બધે જ પહોંચી જાય, 3 લોકમાં કોઈ રોકટોક નથી, તે નારદજી કહીએ છીએ. એટલે કેવી લબ્ધિના ધારક છે અને મેસેન્જર, સંદેશા લઈ આવે છે. એક પર્વતનું નામ પણ નારદ છે. વિશ્વામિત્ર ઋષિના એક પુત્રનું નામ પણ નારદ છે. નારદના નામની એક સ્મૃતિ પણ છે, નારદના નામનું એક ઉપનિષદ પણ છે જે નારદ પરિવ્રાજક તરીકે જાણીતું છે. એક પ્રજાપતિ પણ નારદ થઈ ગયા. રામચંદ્રજીના રાજમાં 8 ધર્મશાસ્ત્રી હતા, એમાં પણ એક નારદજી હતા. લક્ષ્મીજી અને વિષ્ણુ સાથે પરણાવનાર, એટલે કે લક્ષ્મીજીને વિષ્ણુ સાથે પરણાવનાર કોઈ હોય તો આ નારદજી છે. બ્રહ્માના માનસપુત્રમાં પણ એક આપણા નારદજી છે. અને નારદજીના સારા લક્ષણમાં કેવું હોય તો સમર્થ વક્તા, આજીવન બાળ બ્રહ્મચારી, એકાવતારી, ગાન તાન અને વીણાના વાદક અને મહાભક્ત, ભગવાનના મોટા ભક્ત છે, પૂરા ભક્ત છે. આ નારદજીના વિશેષણ છે. એટલે નારદજી જેવા તેવા નથી. જે એક પુરાણ છે 25,000 શ્લોકનું, એ પણ નારદ પુરાણ છે. અને 24 બુદ્ધમાં એક બુદ્ધનું નામ પણ નારદ છે. ગાયત્રીના 24 ઋષિ થઈ ગયા, એમાં પણ એક નારદ છે. અને આ નારદ એટલે નારદ એટલે નારદ. એ નારદજીએ, એવા એક નારદજીએ એક શાસ્ત્ર લખ્યું, શિક્ષાશાસ્ત્ર. તેનું નામ છે નારદ ભક્તિ સૂત્ર. અને તે નારદ ભક્તિ સૂત્રમાં 84 સૂત્ર છે. 84ના ફેરા ટાળવા માટે જાણે કે 84 સૂત્ર લખ્યા છે. શાંડિલ્ય નામના ઋષિ થઈ ગયા, એમણે 100 સૂત્ર રચ્યા છે. એ પણ ભક્તિ સૂત્ર જ છે. બંને બહુ પેરેલલ જાય છે, બંને સરખા જ છે, છતાં બેમાં કંઈક ફરક છે. કે વ્યાસજીએ જે કહ્યું છે, જે કાંઈ ભક્તિ કહી છે, તેમાં ઈશ્વરની પૂજા વગેરેમાં પ્રેમ એ ભક્તિ એમ કીધું. જે ભાગવતમાં મૂક્યું છે તેમાં પૂજાથી માંડીને બધા સાધન આવી ગયા, અને 11 ભેદ ગણ્યા, તે બધું આવી ગયું, એમાં ભક્તિ છે. ગર્ગાચાર્ય નામના એક આચાર્ય થઈ ગયા, એમણે એમ કહ્યું કે કથા વગેરેમાં અનુરાગ હોય તે ભક્તિ છે. જે કોઈ ભગવત કથા કહીએ, સત્પુરુષો થઈ ગયા, એ કથા, વાર્તા, ઉદાહરણ, દૃષ્ટાંત, કહાણી, એના પ્રત્યે પ્રેમ, સત્પુરુષના વચન પ્રત્યે પ્રેમ, તો એ પણ ભક્તિ છે. પછી શાંડિલ્ય કહે છે કે આત્માના આનંદના અનુભવથી વિરોધમાં ન જાય તેવું જે કંઈ છે એવો પ્રેમ તે ભક્તિ છે. આનંદમાં અવરોધ ન પમાડે, આત્માનો આનંદ છે એ જ સાચો છે, અને એ આનંદમાં વિરોધ કે અવરોધ ન પમાડે તેવું જે કંઈ પ્રેમ વગેરે છે, અનુરાગ છે, તે ભક્તિ છે. અને નારદજી સૌથી ચડિયા આમ જુઓ તો સર્વ કર્મો, સર્વ પ્રવૃત્તિઓ,
ઈશ્વરને અર્પણ કરવા અને ઈશ્વરના વિસ્મરણથી અતિ વ્યાકુળતા થવી તેનું નામ સાચી ભક્તિ છે, સર્વોત્કૃષ્ટ ભક્તિ છે. જે ભક્તિ ભાગવતમાં ગઈ છે તે જ ભક્તિ કહે છે કે સર્વ કર્મ અને સર્વ પ્રવૃત્તિ ઈશ્વરને અર્પણ કરી દેવું. કાંઈ પણ હોય તો કૃષ્ણ અર્પણ, કૃષ્ણ અર્પણ, શ્રી કૃષ્ણ અર્પણ. કચરો ફેંકવા જાય તો એ કૃષ્ણ અર્પણ એમ બોલે. એ જે કૃષ્ણાર્પણ છે કે બધું જ મારું કાંઈ નથી, તો પછી આ કચરો મારો ક્યાંથી હોય અને એને અર્પણ કરવાનો ભાવે મારો નથી, આ તો બોલ્યું જાય છે. એવી ગોપીઓ કે તા મનસા મનસ્કાહા એટલે અમનસ્કાહા સંધિ થઈ ગઈ, મન હોવા છતાં અમનસ્ક યોગ સાધ્યો છે. મત પ્રાણાહા એટલે કે પોતે જ કહે છે કે મારા પ્રાણ, મારું મન રહિત દશા જે કંઈ કયો તે મદર્થે. અને પછી છેલ્લે કહી દે છે ત્યક્ત અદૈહિકા, બધું મેં છોડી દીધું છે અને દેહ હોવા છતાં અદૈહિક ભાવે વર્તીએ છીએ. એ ભાગવતના 11મા સ્કંદના 14મા અધ્યાયનો 14મો શ્લોક ગોપીના મુખે કેવડાવ્યું છે કે આ મારું કાંઈ નથી. એટલે પછી પદ આવ્યું કે ગોપી જનનાને પ્રાણ બંધાયા, કે અમે છીએ કે આધારરૂપ છીએ. તે પોતાના મન, વચન, કાયા, આત્મા બધું જ અર્પણ કરીને શરીરના, કુટુંબના, પરિવારના સ્થૂળ બંધન પણ જેણે તોડી નાખ્યા છે. જે સાંભળીને, જે જોઈને શ્રી કૃષ્ણ પરમાત્મા એમ કહે છે કે અહો, ઉદ્ધવજીને કીધું છે, આપણને પણ કહ્યું છે કે આવું કર્યું છે, આટલો સમર્પણ ભાવ છે, ઘરનાને છોડી દીધા છે. હવે એ ઋણ અમારા ઉપર એટલું છે કે એ ફેડી શકીએ તેમ નથી. આ ભક્તજનોનું, ગોપાંગનાનું આ ઋણ અમે પણ ફેડી શકીએ તેમ નથી, ચૂકવી શકીએ એમ નથી. એમ શ્રી કૃષ્ણ પરમાત્માના મુખે ભાગવતકારે વ્યાસજીએ આ વાત મૂકેલી છે. બહુ મજાની છે. તો આપણે નારદજીના 84 સૂત્રની વાત કરતા હતા, એમાં 21મું સૂત્ર. અને એની પહેલાં શરૂઆત કેવી રીતે કરી તો કે અથા તો વ્યાખ્યાસ્યામઃ. હવે એટલે કે બધા કામ પ્રવૃત્તિમાંથી અથવા બધું લખ્યા પછી જ્ઞાનયોગ, કર્મયોગ, ક્રિયાયોગ. હવે તો કે અથા તો હવે તો આપણે કે ને કાલે આમ કરીએ, કારણ કે બસ બેઠા શાંતિથી, આજે હવે કરીએ, ચાલો હવે આ વિચાર કરીએ. હવે અમે ભક્તિ માર્ગની વ્યાખ્યા કરીશું, વિવેચન કરીશું. કોની? અથા તો ભક્તિ. ભક્તિ શબ્દ નથી, અથા તો વ્યાખ્યા શ્યામઃ એટલે કે અમે હવે વ્યાખ્યા વિવેચન કરીશું. ક્યારે કરી શકે? અનુભવપૂત હોવાથી. પોતાને અનુભવ છે એટલે અનુભવ સહિત પછી લખાય છે કે અમને આવી પરમાત્મા પ્રત્યે ભક્તિ છે. નારદજી છે લખનારા, એટલે જેવી તેવી ભક્તિ નથી, મહાભક્તમાં એની ગણના છે. અને પછી વ્યાસજીની વાત છે, એટલે ભાગવતની વાત છે. તો કે એવી ભક્તિ અમે હવે વિચાર કરીશું, વર્ણન કરીશું અને લખીશું. પછી તરત જ પહેલું વચન, અને આમ જુઓ તો બીજું સૂત્ર, સાતુ અસ્મિન પરમ પ્રેમ સ્વરૂપા. તે ભક્તિ પરમ પ્રેમ સ્વરૂપ છે, તેના અમે ગુણગ્રામ ગાઈશું. ભક્તિ સ્વરૂપે એક છે, ભાવના ભેદે 11 છે. એ પણ નારદજીએ મૂકેલું છે. અને ત્યાર પછી 21મા સૂત્રમાં કહે છે યથા વ્રજ ગોપિકા નામ, વ્રજની ગોપીઓને જે ભક્તિ છે તે ભક્તિની હું વાત કરું છું. કે કેવું છે તો કે તન, મન, ધન, હૃદય, સ્વજન બધું જ, શરીરથી માંડીને બધું જ, આત્માથી માંડીને બધું એ સોંપી દીધું, ભગવાનને અર્પણ કર્યું. એની સાથે સાથે ખૂબી ક્યાં છે તો કે આ લોકની, પરલોકના સુખની, ભક્તિની, મુક્તિની અમને કોઈ ઈચ્છા સ્પૃહા નથી. બસ અમે કર્યું. આ મોક્ષ મળે એટલે કરીએ છીએ, જ્ઞાન મળે એટલે કરીએ છીએ, ધ્યાન જામે એટલે કરીએ છીએ, યોગ પ્રાપ્તિ થાય, લબ્ધિ પ્રાપ્તિ થાય, આત્મજ્ઞાન થાય, એવી કોઈ પડી નથી. બસ હું કંઈ જ નથી એમ કરીને જે અર્પણ ભાવ છે એટલે જરૂર માર્ગની પ્રાપ્તિ થાય, પણ ફળની આશા એ કરતા નથી, ફળની કોઈ ઈચ્છા રાખી નથી. તે ગોપીની ભક્તિ છે, નિસ્વાર્થ છે, નિર્મોહી છે, નિષ્કામ ભક્તિ છે. તેવો જ શ્રી કૃષ્ણ મહાત્માને પ્રેમ છે. કેમ કે ગોપીઓને આવી નિષ્કામ ભક્તિ હોવાથી પોતાને પણ સકામ ભક્તિ નથી. ગોપી જાણે છે કે આ શ્રી કૃષ્ણને અમારી જેવી એક નથી, અમારા જેવી અનેક ગોપી છે, અનેક વૃત્તિરૂપી ગોપી છે. અને અનેકની સાથે એક સરખો જ પ્રેમ છે, નિષ્કામ પ્રેમ છે, નિર્ભેળ પ્રેમ છે. અને પ્રેમ તેને જ કહ્યો જાય છે. અમારા બંનેનું હૃદય એક બનેલું છે એમ કૃષ્ણ પરમાત્મા એ કબૂલ કરે છે, ગોપીઓ તો કબૂલ કરે જ છે, સવાલ જ નથી. એની સાથે સાથે એથી પણ અગત્યની કે ચડિયાતી વાત કે ગોપીના મનમાં શ્રી કૃષ્ણ સામાન્ય વ્યક્તિ નથી. એને અસાધારણ વ્યક્તિ, અસાધારણ દિવ્ય પુરુષ, ષોડશ કલા પુરુષ, મહાપુરુષ, ભગવાન એટલે ભગવાનના ગુણનું ગૌરવ, જ્ઞાનનું ગૌરવ એની સાથે છે. એને જરાય સામાન્યપણું લાગ્યું નથી. એમ નારદ ભક્તિ સૂત્રમાં જણાવ્યું છે, શ્રીમદ ભાગવતમાં પણ જણાવ્યું છે. કૃષ્ણની વ્યાપકતા, કૃષ્ણની દિવ્યતા, કૃષ્ણની સમર્થતા, કૃષ્ણનું જ્ઞાન
અને સર્વવ્યાપક પરમેશ્વર છે એ જે હતું તેનું મહાત્મ્ય ગોપીના દિલમાં હતું, અંગે અંગે હતું, એક એક આત્મા પ્રદેશે હતું. એટલે બંનેનો નિષ્કામ અને નિર્ભેળ અને નિર્મળ પ્રેમ હોવાથી આટલું વખણાયું છે. અને ગોપીને કેમ આવી ભક્તિ છે, મને તો એવા પ્રશ્ન થાય. આ ભવે આવું કર્યું, પણ સંસ્કાર ક્યાંથી લઈ આવ્યા? પૂર્વભવમાં એવું શું હતું? તો કે અતિ ઉચ્ચ ઉમદા પ્રકારના જીવો હતા. પણ શું એવું હતું? તો કે આ શ્રી કૃષ્ણ પરમાત્માની વાત એટલે 22મા તીર્થંકર દેવના સમયની વાત. 20મા મુનિસુરત સ્વામીના સમયમાં શ્રી રામચંદ્રજી થયા. ને શ્રી રામચંદ્રજીના સમયમાં દંડકારણ્યમાં જતા હતા ત્યારે કેટલાક ઋષિઓ હતા. એ ઋષિઓએ રામચંદ્રજીને ભેટવાની ઈચ્છા વ્યક્ત કરી, આલિંગનની ઈચ્છા વ્યક્ત કરી કે આવો આવજોમાં જે પ્રથા છે તે. તો તે રામચંદ્રજીના સત્કાર માટે પૂછે છે અને જાય છે, સીધા જ ભેટી પડતા નથી. તો ઈચ્છા વ્યક્ત કરી ત્યારે રામચંદ્રજી કહે છે કે અત્યારે નહીં, હમણાં નહીં. તમે વૃંદાવનમાં ગોપીઓ તરીકે જન્મ લેશો ત્યારે તમે પરમાત્માને ભેટશો, પરમાત્મા તમને ભેટશે, અત્યારે નહીં. એટલે કે ત્યાં આશીર્વાદ આપી દીધો, શુભાશીષ આપી દીધી. એટલે રામચંદ્રજીના શરણમાં પડેલી હતી, ચરણમાં પડેલી હતા એ ઋષિ મુનિ, એને ગોપી રૂપે થવાનું આવ્યું. પણ ભલે ને એમ તો એમ મુક્તિ મળે કે નહીં, ગોપી થાય કે નહીં, પુરુષ પર્યાય થાય કે નહીં, પણ અમે પરમ મહાત્મ્યા છીએ એમ કરીને એને ભગવાનનું એટલું મહાત્મ્ય વેદાયું, શ્રી કૃષ્ણનું એટલું સામર્થ્ય સમજાયું અને એટલું ઓળખાણ થયું, એટલો પરિચય થયો. તો ભગવાન એના પરચા પૂરા કરે. પરચા છે શું? પરચા એટલે પરિચય, પરચા એટલે ચમત્કાર આપણે માનીએ છીએ, પરચા પૂરા કહીએ છીએ. પરચા એટલે પરિચય, પરિચય શબ્દ પરથી પરચા. એ રહસ્ય ભક્તિના પરચા પૂરા કર્યા છે એમ પણ આગળ કૃપાળુદેવ લખીએ છીએ બીજા કોઈ પત્રમાં, તે વાત છે. તો અહીંયા પ્રેમ હંમેશા જ્યાં કંઈક કામ આવે છે, એટલે કે કામના, વાસના, ઈચ્છા આવે છે, ત્યાં અંધકાર છે, કાળો અંધકાર છે. અમાસના અંધકાર કરતાં વિશેષ છે. જ્યાં પ્રેમની આવે છે વાત, ત્યાં સ્વચ્છ આકાશમાં ઉગેલા સૂર્યનું તેજ છે. એ પ્રેમપુંજ, તેજપુંજ, જ્ઞાન પ્રકાશ કોઈક જુદો જ છે. એટલે ત્યાં બે વચ્ચેનો ડિફરન્સ મૂક્યો છે. અને આ ભક્તિ સૂત્રની યાદ કરાવી છે કૃપાળુદેવે સૌભાગભાઈને. એક બીજું પણ કારણ હોઈ શકે કે ભક્તોમાં જ્ઞાતિનો, જાતિનો, પાંતિનો કોઈ ભેદ નથી. એમાં નાત જાત આવતા નથી. એક્સક્યુઝ મી. કબીરજી તો કે વણકર, રૈદાસ તો કે ચમાર, સદન તો કસાઈ, શબરી તો સ્ત્રી અને વળી ભીલ જાતિ, ધ્રુવ અભણ, વિદુર અને સુદામા ગરીબ બ્રાહ્મણ, વિભીષણ રાક્ષસ કુળના, હનુમાનજી, જટાયુ, ગજેન્દ્ર વગેરે કેટલાક જીવો અર્ધમાનવ જેવા પ્રમાણમાં જંગલી જાતિમાં આવે એવા, ભલે મનુષ્યો જ હતા પણ એ વખતે. અને ગોપીઓ, છેલ્લું કહી દઉં તો કે અજાણી સ્ત્રીઓ. પણ પરમાત્માને શું ફેર પડે છે? એના માટે એના જ્ઞાનમાં કાંઈ અજાણ્યું નથી. પણ કહેવાય તો ખરું ને, આપણે જેમ કહીએ કે કુલીન સ્ત્રી છે, શાલીન સ્ત્રી છે, ચારિત્ર્યવંત સ્ત્રી છે, અથવા તો જાણીતું છે સર્કલ, જાણીતા છે, એમ જાણીતા નથી એમ કેવું છે એટલે અજાણ્યા છે. એટલે બધી રીતે હોવા છતાં ભક્તિમાં ભગવાનને મન, ભક્ત પ્રત્યે કોઈ ભેદભાવ નથી. એ અખંડ દ્રવ્યની સાધના કરે છે, આત્માની સાધના છે, ભલે ભક્તિથી કરે છે અને એક જ છે. એક જ છે એટલે શુદ્ધ જ છે, સર્વ સામાન્ય તત્વ છે. એ કહ્યું તો કે એક ચેતન તત્વ છે. અને જે બોલબાલા છે તે આત્માના જ્ઞાન દર્શન ગુણ છે. જ્ઞાન દર્શન ગુણ, જ્ઞાન દર્શન ચારિત્ર ગુણ, જ્ઞાન દર્શન ઉપયોગ, અને એવું સહજ સ્વરૂપ બધા આત્માનું સરખું છે. એમાં નાત જાતના ભેદ શું આવે? એમાં વર્ણ વ્યવસ્થા શું આવે? એમાં શુદ્ર શું આવે? જેના મુખમાં ભગવત ભક્તિ નથી તે શુદ્ર છે. શુદ્ર હોવા છતાં જેના મુખમાં ભગવત સ્મરણ છે એ શુદ્ર નથી પણ બ્રાહ્મણ છે. એ શુદ્ર નથી પણ બધું જ છે. એ ભગવત જન કીધા, હારે હરિ વસે હરિના જન્મા. એટલે અહીંયા જે ગોપીઓનો પ્રેમ હતો એવું જ મીરાબાઈ શું કહે તો કે મને મન મંદિરમાં એક જ આવે છે અને મારે ઘેર આવજે માવા સવારે ઢેબરું ખાવા. અહીંયા એકની જ વાત છે, બીજો મન ન ભાવે રે. રામજી મને એક જ ભાવે, બીજો કોઈ ભાવે નહીં. કૃપાળુદેવ એક જ ભાવે, બીજો કોઈ ન ભાવે રે, કોઈ બીજો મનમાં આવે નહીં. આ કૃપાળુદેવે સૌભાગભાઈને આ એક સ્વરૂપની, ભગવત સ્વરૂપની એકતા માટે, પરાભક્તિ માટે આ બધું લખ્યું છે. એ જે કોઈ છે તેને ઈશારો બસ છે, સમજૂને સંજ્ઞામાં સમાઈ જાય, ઈશારામાં સમજી જાય. એટલે એક તેજીને ટકોરો બસ, એમ જરાક વાર કહી દીધું.
આ પ્રેમ ભક્તિનું સર્વોત્કૃષ્ટ પ્રતિપાદન કર્યા પછી કૃપાદેવ લખે છે કે ઉદાસીનતા ઓછી થવા આપે 2-3 દિવસ અત્ર દર્શન દેવાની કૃપા બતાવી, પણ તે ઉદાસીનતા 2-3 દિવસના દર્શન લાભે ટળે તેમ નથી. પરમાર્થ ઉદાસીનતા છે. ઈશ્વર નિરંતરનો દર્શન લાભ આપે એમ કરો તો પધારવું, નહીં તો હાલ નહીં. સૌભાગભાઈ મુંબઈ પહોંચી ગયા લાગે છે, એટલે લખે છે કે તમે ઉદાસીનતા ઓછી થવા 2-3 દિવસ અત્ર દર્શન દેવાની કૃપા બતાવી. 2-3 દિવસ માટે આવી જવું એમ તમે લખ્યું અથવા તો આવી જવાની કૃપા કરી, પરંતુ તે ઉદાસીનતા 2-3 દિવસના દર્શન લાભે ટળે તેમ નથી. 2-3 દિવસમાં કાંઈ આપણું કામ પતે નહીં, કંઈ જોઈએ તેવો સત્સંગ સમાગમ થાય નહીં, અને એટલા માટે આવવું નહીં, અધૂરું લાગે. પરમાર્થ ઉદાસીનતા તો છે જ, એટલે કે વિતરાગતા અને સંપણું તો છે જ, વ્યવહારની કોઈ ઉદાસીનતા છે નહીં ને પરમાર્થ ઉદાસીનતા પૂરી છે. તો ઈશ્વર નિરંતરનો દર્શન લાભ આપે એમ કરો તો પધારવું. હંમેશ સાથે રહેવા એવું હોય, હંમેશ થઈ શકતું હોય તો હંમેશ માટે આવવાનું હોય તો પધારવું, નહીં તો હાલ નહીં, નહીં તો હમણાં આવવાનું મુલતવી રાખજો. ચોખ્ખું ચણક લખી દીધું છે. ગમે તેવો પ્રેમ હોય ને, પ્રેમ છે એટલે જ લખી શકે છે, કે એમ સાંભળીને વાંચીને લખીને દોડી આવવાની વાત નથી. વિરહ ને ગોપાંગનાની વાત એટલે ચાલો દોડી આવીએ કે જઈ આવીએ એમ કરવાનું નથી. કાયમ માટે તૈયારી છે. ખરેખર તો સૌભાગભાઈ કૃપાળદેવને કહે છે કે હર હંમેશ માટે સર્વસંગ પરિત્યાગ કરીને સાથે રહીએ, સાથે ભજીએ, સાથે ભજશું શ્રી ગોપાળ. પણ કૃપાળદેવ ના કહે છે કે આ ઉપાધિયોગ ટળે તેમ નથી. અત્યારે સૌભાગભાઈને આવું લખે છે, અને આ સમજાય તેવી વાત છે કે થોડીક વાર માટે કોઈ આપણને 2-5 મિનિટ માટે મોઢું દેખાડવા આવે, હાય હેલો કરવા આવે, અથવા તો અડધો કલાક બેસવા મળવા આવે, તો એમ કહીએ જ છીએ કે સમય લઈને આવો, નિરાંતે આવો, નિરાંતે સાથે રહેવાય તેવું આવો, થોડા દિવસ માટે આવો. કોઈ થોડા દિવસ માટે આવે ત્યારે એમ કહીએ કે 2-4 દિવસમાં શું થાય, 1-2 મહિનામાં શું થાય, કાયમ માટે નિવૃત્તિ લઈએ, સાથે રહીએ, સાથે ભજીએ. એમ જે ભાવ થાય છે તેવું જ કહે છે કે આમાં કંઈ 2-3 દિવસમાં થાય એમ નથી. પત્ર પૂરો થાય છે. બીજો પત્ર છે પત્રાંક 220. સૌભાગભાઈને જ લખાયો છે. એ જ પરંપરામાં બધા પત્રો આજના છે. મુંબઈ, ફાલ્ગુન વદ 13, શનિ, વિક્રમ સંવત 1947, તારીખ 28/3/1891. આજે આપનું જન્માક્ષર સહ પત્ર મળ્યું. જન્માક્ષર વિશેનો ઉત્તર હાલ મળી શકે તેમ નથી. ભક્તિ વિશેના પ્રશ્નોનો ઉત્તર પ્રસંગે લખીશ. અમે આપને જે વિગતવાળા પત્રમાં અધિષ્ઠાન વિશે લખ્યું હતું તે સમાગમે સમજી શકાય તેવું છે. જન્માક્ષર મોકલ્યા સૌભાગભાઈએ પોતાના જ મોકલ્યા છે, કારણ કે આપનું જન્માક્ષર સહ પત્ર મળ્યું. એટલે કૃપાળુદેવ પાસેથી કઢાવવું છે કે મારું શું થશે ને મને કેવો યોગ છે. વિદેશ ગમનનો યોગ છે એમ પૂછતા હોય તો અહીંયા વિદેશ ગમનની વાત નથી આવતી, પણ મને આર્થિક યોગ કેવો છે. એટલે ધનની સંકળામણ જે સંકળાશ છે એમાં ખાસ છે કે કયા ધંધામાં પાસા ફેંકવું તો વધારે પરિણામ મળે એમ છે. આ વર્ષે આ ધંધો કરું કે તે ધંધો કરું, આ જમાનામાં આ સટ્ટો કરું કે ન કરું, આ શેર બજારમાં રોકું કે નહીં, કઈ કંપનીના શેર લઉં, કઈ કંપનીના સ્ટોક માર્કેટમાં, વગેરે વગેરે જાણીએ છીએ આપણે. ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવું સારું કે પ્રોપર્ટીમાં કરવું સારું કે સ્ટોક એન્ડ શેર માર્કેટમાં. એટલે જે એવા બધા વિચાર છે એવી રીતે સૌભાગભાઈ કંઈક લખ્યું હશે, પૂછ્યું છે, અને જન્માક્ષરમાંથી કંઈક મને જોઈને કહ્યો કે માર્ગદર્શન આપો. કૃપાળુદેવ એવી નવરાશ ફુરસદ હોય કે છે એટલે તરત જ કહી દે છે કે એનો કંઈ જવાબ મળે તેમ નથી, એટલે કે એ ભૂલી જાજો, પણ ખરાબ ન લાગે એટલે હાલ મળી શકે એમ નથી, અત્યારે નહીં બને. ભક્તિ વિશેના પ્રશ્નનો જવાબ તમને પ્રસંગે લખીશ, એટલે આજે નહીં તો 2-4 દિવસમાં પણ લખીશ. અને જે મેં સવિસ્તર પત્રમાં અધિષ્ઠાન વિશે લખ્યું હતું તે વધારે સત્સમાગમે સમજી શકશું. આપણે યથાશક્તિ વિચારી ગયા છીએ, ને બાકી એ બંનેને બહુ સત્સંગ થયો હશે તે. એટલે અહીંયા જન્માક્ષર જ્યોતિષની કૃપાળુદેવને કોઈ તમા નથી. આખા હિન્દુસ્તાનમાં એક જ વ્યક્તિ પાસે કેટલીક એવી બાબત હતી તો 2 શાસ્ત્રીઓએ બહુ પ્રશંસા અને વિનંતી કરીને કહ્યું હતું કે તમારે ન પડવું હોય આમાં તો કાંઈ નહીં, પણ અમને આ વિદ્યા શીખવાડો અથવા અમને આની જાણકારી આપો. તો કૃપાળદેવે ઘસીને ના કહી હતી કે અમારે પણ શીખવી નથી, કે આગળ વધવું નથી, એમાં અમારે વિદ્યા ફોરવવી પણ નથી.
અને એક જીનાગમમાં એમ પણ વાત આવે છે કે જે કોઈ જ્યોતિષ સંબંધી લબ્ધિ શક્તિ કે કંઈ પણ એવું જાણશે જ્યોતિષ અને બીજી પણ કેટલીક વિદ્યા સંબંધી છે તે નરકે જશે કે પાપમાં પડશે. એ વિદ્યા વાંચીને એના માટે ઉપયોગ કરવાનો નથી. કેટલીક વિદ્યા આજીવિકા અર્થે નથી, કેટલીક વિદ્યા શીખવાડવા માટે નથી. એ માત્ર વસ્તુનું સ્વરૂપ સમજવા માટે છે કે આમ બને છે, આ પ્રમાણે ગ્રહની યુતિ હોય તો આ પ્રમાણે ફળ મળે છે, એમ ફલાદેશ મળે, એથી કરીને એનો સદુપયોગ દુરુપયોગ કરવા માટે નથી. એ સ્પષ્ટ શાસ્ત્રોમાં મૂકેલું છે. અહીંયા તો કૃપાળુદેવ સૌભાગભાઈને લખી રહ્યા છે કે તમે અમારી પાસેથી એવી કોઈ અપેક્ષા રાખો નહીં. અધિષ્ઠાનની વાત મૂકે છે ટૂંકમાં કે લગભગ પત્રમાં બધું લખાઈ ગયું, કેટલુંક રૂબરૂ કહેવાનું છે, છતાં આ પત્રમાં લખું કે અધિષ્ઠાન એટલે વસ્તુ જેમાંથી ઉત્પન્ન થઈ, જેમાં તે સ્થિર રહી અને જેમાં તે લય પામી તે. આટલી અધિષ્ઠાનની આપણે અધિયારી કરીએ, પણ પછી છેલ્લે કૃપાળુદેવે કહી દીધું આટલું કે અધિષ્ઠાન માટે બધું સમજવું. 1 થી 99 સમજીને છેલ્લે ગણીને પછી આપણને કહેવામાં આવે કે હવે એમાં 1 ઉમેરો એટલે 100 થઈ જાય. 99 પછી માત્ર 100. પહેલેથી 1 અને 100 શીખવાડી દે નહીં, 1 અને 10 શીખવાડી દે નહીં, 2 થી 9નો કોન્સેપ્ટ ક્લિયર કરાવે. તેમ બધી અધિષ્ઠાન વિશેના અર્થ વગેરે ચર્ચા કરી મૂક્યું. અને હવે કહે છે કે અધિષ્ઠાનનો અર્થ આટલો કે જેમાંથી વસ્તુ ઉત્પન્ન થઈ, જેમાં લય પામી અને જેમાં જ સ્થિર રહી, એનું નામ અધિષ્ઠાન છે. એટલે આત્મા સિવાય અધિષ્ઠાન શું થાય? હોઈ શકે નહીં. આત્મા જ અધિષ્ઠાન થયું કે આત્મા ઉત્પન્ન થયો, આત્મા સ્થિર છે અને આત્મામાં તે લય પામે છે. આત્મામાં ઉઠતી પર્યાય, આત્મા દ્રવ્ય છે, એમાં જે પર્યાય છે ઉત્પન્ન થાય છે એ પાછી સ્થિર રહે છે, પાછી લય પામે છે, પૂર્વ પર્યાય ને ઉત્તર પર્યાય. અને છતાં ઉત્પાદ્ય વ્યય દ્રવ્ય યુક્તમ સત ઉત્પન્ન થાય છે, વ્યય પામે છે, નાશ પામે છે, છતાં એનું ધ્રુવત્વ, કાયમીપણું, ટકાઉપણું, એ જે ધ્રુવ સ્વભાવ છે, તે ત્રિકાળી સ્વભાવ છે, એ તો છે અને છે જ. ત્રણેય વસ્તુ છે ત્યારે સત કહેવાય છે. તો અહીંયા અધિષ્ઠાન સત, આત્મા. જગતનું અધિષ્ઠાન આ જ છે. આત્મા જ પોતે પોતાનો બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, બીજો કોઈ કરતા હરતા ધરતા ભરતા છે નહીં. એ વ્યાખ્યાને અનુસારી જગતનું અધિષ્ઠાન સમજશો. જૈનમાં ચૈતન્ય સર્વવ્યાપક કહેતા નથી. આપને વિશે જે કંઈ લક્ષમાં હોય તે લખશો. જૈન ધર્મમાં કે જ્યાં કંઈ કહો તે જૈન દર્શનમાં ચૈતન્યને સર્વવ્યાપક કહેતા નથી. વેદાંત આત્માને સર્વવ્યાપક કહે છે, જીનાગમમાં આત્માને સર્વવ્યાપક કહે છે, પણ અપેક્ષા એ કહે છે એ જ્ઞાન સ્વરૂપે સર્વવ્યાપક છે, વિષ્ણુ સ્વરૂપની જેમ સર્વવ્યાપક છે. અને કેવલી પ્રભુ જ્યારે કેવલી સમુદ્ઘાત કરે છે ત્યારે પોતાના આત્મપ્રદેશોને 8 સમય માટે 14 રાજલોકમાં ફેલાવે છે, પ્રસરાવે છે. જેમ પંખી પોતાની પાંખ પ્રસરાવે છે પછી ઉડી શકે છે, તેવી રીતે આ કેવલી સમુદ્ઘાત કરનારા કેવલી પ્રભુ તે વખતે આત્મપ્રદેશોને ફેલાવે છે, એટલે સર્વવ્યાપક કહેવાય. એટલી અપેક્ષા એ કહેવાય. બાકી જૈન દર્શન ચૈતન્યને સર્વવ્યાપક કહેતું નથી. જ્ઞાન સ્વરૂપે પણ કહે છે, આ સ્વરૂપે કહે છે, પણ એક બ્રહ્મ વેદાંત દર્શન પ્રમાણે એના જાણે અંશ છૂટા પડ્યા અને પછી બધા આત્મા થયા અને પછી પાછા એ જ બધા એક બ્રહ્મ મોક્ષે જતા ભળી જશે, તો તે માન્યતાને જૈન દર્શન માન્યતા આપતું નથી, સ્વીકૃતિ આપતું નથી, કરતું નથી. એટલે અહીંયા 88મા પત્રમાં વચનામૃતજીમાં એક ચક્રડું દોરેલું છે, ગોળ સર્કલ છે તે જ, અને એ વર્તુળની વાત આપણે ઘણી કરી હતી. તે વેદાંત દૃષ્ટિથી લખાયેલું છે, કૃપાળુદેવનું મનોમંથન છે અને આપણને પ્રેરણા આપવા માટે છે કે આમાં શું સમજ્યા અથવા આમ તો સમજાતું નથી. ત્યાં સર્વવ્યાપકતા કઈ છે કે આત્મા સર્વવ્યાપક છે તેમ વેદાંત કહે છે, તો ખોટું શું છે? સાબિત પણ કર્યું છે કે બરોબર છે. એને સ્થળ, કાળ, સમય કોઈ જાતના બંધન રહેતા નથી, દેશ પ્રદેશના બંધન નથી. આત્મા ક્યાં નથી? 14 રાજલોકમાં આત્મા ઠાંસીને જીવો ભરેલા છે. તો એ રીતે જીવની સર્વવ્યાપકતા છે. પણ બધે જ સર્વવ્યાપકતા કેવી છે? જૈન દર્શનને જે કેવી છે તે સર્વવ્યાપકતા નથી. એટલે જૈન દર્શન ચૈતન્યને સર્વવ્યાપક કહેતું નથી અને વેદાંત દર્શન કહે છે આપને એ વિશે જે કંઈ લક્ષમાં હોય તે લખશો. એટલે સૌભાગભાઈને ભાગવતને વેદાંતની વાતે ચડાવ્યા છે કે તમે જીનાગમને થોડો વખત ભૂલી જાઓ અને અત્યારે આ રીતે વિચારો, બીજા દર્શનનો પણ કંઈક વિચાર કરો. એટલું જ નહીં, પણ એમની સાથેના જે કંઈ છે તે પૂજ્ય ડુંગરસિંહભાઈ ગોસળિયા સૌભાગભાઈ સાથેના એ વેદાંતી છે, વેદાંતની માન્યતામાં ચકચૂર છે
અને એ બાજુમાં રહીને કહે કે આમ પૂછાવી જુઓ ને આમ લખી જુઓ ને કાંઈ એવી ચર્ચા કરે એટલે સૌભાગભાઈને પણ મનમાં ઉથલ પાથલ થાય. એટલે સૌભાગભાઈને એમ થાય કે મારે ઉથલ પાથલ કરવીને જવાબ દેવા અને માથાકૂટ કરવી એના કરતાં લખો કૃપાળુદેવને, કૃપાળુદેવ જવાબ આપશે અથવા કૃપાળુદેવ સમાધાન કરાવશે. પરમાત્મા એનો દોર શૈલી ચૂકે નહીં, એમાં કંઈ ભૂલ થાપ હોય નહીં, ખોટું હોય નહીં, એટલો વિશ્વાસ છે, એટલા માટે લખે છે. અને તેમ છતાં ભલે એમ લખ્યું હોય પણ ગોપાંગનાને શ્રી કૃષ્ણ પ્રત્યે જે ભક્તિ, અનન્ય ભક્તિ, શ્રદ્ધા, પ્રેમ છે તે સૌભાગભાઈને નથી. એટલે જ પેલું લખ્યું છે ભાગવત ભાગવત ભાગવત, કે એવી લય એમને હતી. એમને ભક્તિ પણ હતી અને પ્રભુ પ્રભુ લય હતી. એને શ્રી કૃષ્ણ સિવાય કંઈ નહોતું. એણે બધું અર્પણ સમર્પણ કર્યું હતું. સૌભાગભાઈને એવી અર્પણતા, સમર્પણતા, અનન્યતા હજુ આ પત્ર લખાય છે એ અરસામાં કૃપાળુદેવ પ્રત્યે નથી. એટલે આપણે આ કહેવાની રજા લઈએ છીએ કે આવું ત્યારે નહોતું. ભલે પછી તો અપરંપાર શ્રદ્ધાને, પારાવાર પ્રેમને બધું જ છે, એટલી ભક્તિ છે, પણ આ લખાય છે ત્યારે નથી. પત્રાંક 221, મુંબઈ, ફાગણ વદ 8મ, બુધ, વિક્રમ સંવત 1947, તારીખ 1/4/1891. આ પત્ર પણ પૂજ્ય સૌભાગભાઈને જ છે. શ્રીમદ ભાગવત પરમ ભક્તિરૂપ જ છે. એમાં જે વર્ણવ્યું છે તે લક્ષ્યરૂપને સૂચવવા માટે છે. જે શ્રીમદ ભાગવત છે તેમાં નથિંગ બટ ભક્તિ છે. ભક્તિ સિવાય કાંઈ નથી, પરમ ભક્તિ જ છે. એનું નામ જ ભાગવત રાખ્યું છે. એટલે એમાં ભગવાનના ગુણોનો મહિમા છે, ભગવાનના ગુણોનું સ્વરૂપ છે. એમાં ભગવાન પણ આવી ગયા. દશાવતારમાં એટલે બીજા અવતાર થયા એ પણ વર્ણન આવ્યું. પણ 10 અવતારને ક્યાંય મૂક્યા એવા પૂર્ણ અવતાર શ્રી કૃષ્ણ પરમાત્મા વિશેની વાત. શ્રીમદ ભાગવતનું બીજું નામ જ શ્રી કૃષ્ણ વિશેનું વર્ણન કે ચરિત્ર છે. એટલે તેની જ ભક્તિ, તેની જ વાત છે. અને ત્રીજું કે તે સિવાયના જે રહી ગયા, શ્રી કૃષ્ણ દશાવતાર લીલા, તે સિવાયના જેટલા સંતો, ભક્તો, જ્ઞાની ભક્તો થયા તે બધાનું પણ ચરિત્ર આવી જાય છે. એટલે શ્રીમદ ભાગવત પરમ ભક્તિરૂપ જ છે. એમાં જે વર્ણવ્યું છે તે લક્ષ્યરૂપને સૂચવવા માટે છે કે આ ભક્તિ કરશું તો ભગવાન થઈશું, આ ભક્તિ કરશું તો મુક્તિ મળશે. એટલે એવી અનન્ય ભક્તિ ગઈ છે, અનન્ય પ્રેમ છે, અનન્ય શરણ છે. એમ અનન્ય ભક્તિ, અનન્ય શ્રદ્ધા, બહુ જ સુંદર વર્ણન આવે છે. મુનિને સર્વવ્યાપક અધિષ્ઠાન આત્મા વિશે કંઈ પૂછવાથી લક્ષ્યરૂપ ઉત્તર મળી નહીં શકે. હવે સૌભાગભાઈ સંબંધી જાણે છે કૃપાળુદેવ કે આ મેં પત્ર લખ્યો છે, પણ હમણાં હવે સર્વવ્યાપકનું બધે પૂછશે, અધિષ્ઠાનનું બધે બીજે પૂછશે. એટલે કે મુનિને ત્યાં પ્રભુશ્રીજી નથી કહેવું, પણ દીપચંદજી મુનિ હોય તેમ અનુમાન થાય છે કે દીપચંદજી મુનિને તમે સમજાવવાની માથાકૂટમાં ન પડો તો સારું. એવું પણ બધું છે. લીમડી દરબારને જે થવું હોય તે થાય, એમાં પણ આપણે પડવું નથી. જસવંતસિંહજી દરબાર એ વખતે ઘણું કરીને હશે તો એની આપણે કંઈ સમજાવવું નથી. સૌભાગભાઈને એમ થાય કે એવા રાજા મહારાજા, તે વખતે રાજા મહારાજાનો સમય હતો, હજુ ભારત સ્વતંત્ર નહોતું થયું, તો આવા નાના મોટા રજવાડા છે તે જો કોઈ બૂજી જાય તો કામ થઈ જાય અને એને પણ પોતાનું કલ્યાણ થાય અને પ્રજા ઉપર પણ એની જરા છાપ પડે. એટલા માટે વધારે પ્રચાર પ્રસારની ભાવનાથી સૌભાગભાઈ કર્યા કરે છે. તો અહીંયા કૃપાળુદેવને પૂછાવે એ પહેલાં જ લખી દીધું કે મુનિને, એટલે કૌંસમાં દીપચંદજી જેવા મુનિ અથવા તો કોઈ બીજા હોય તો તેમ, તે વખતે ત્યાં ચોમાસું હોય કે કોઈ વિચરતું હોય, પણ એમ સમજાય છે કે દીપચંદજી મુનિ હોવા જોઈએ. એને તમે સર્વવ્યાપક કે અધિષ્ઠાન આત્મા વિશે કાંઈ પૂછવો છો તો લક્ષ્યરૂપ ઉત્તર મળી નહીં શકે. પૂછવું હોય તો પૂછજો, એ પૂછી લીધું હશે ને કાં પૂછવાના જ હશે, એટલે એનાથી કાંઈ લક્ષ્યરૂપ ઉત્તર મળશે નહીં. સાચો લક્ષ્ય કરાવે, સાચું ધ્યાન દોરે એવી રીતે તમને કાંઈ જવાબ મળશે નહીં. કલ્પિત ઉત્તરે કાર્યસિદ્ધિ નથી. માનો કે આવડે એવો જવાબ આપે, પોતે જે માન્યતા મરજી પ્રમાણે વિચારતા હોય તે જવાબ આપે તો એ કલ્પિત છે, પારમાર્થિક નથી, વાસ્તવિક નથી, સાચો નથી, ખરો નથી, આત્માર્થે નથી. એટલે એનાથી કાર્યની સિદ્ધિ થવાની નથી. આપે જ્યોતિષાદિકની પણ હાલ ઈચ્છા કરવી નહીં, કારણ કે તે કલ્પિત છે અને તે કલ્પિત પર લક્ષ્ય નથી. જ્યોતિષ વગેરે શાસ્ત્ર વિદ્યાને પણ કૃપાળુદેવે કલ્પિત કહી દીધી છે અને કલ્પિત પર અમારું ધ્યાન જરા કંઈ નથી. અમારું એમાં લક્ષ્ય જ નથી ને અમારા લિસ્ટમાં આવતું જ નથી ને અમે એના સામું જોતા જ નથી. પરસ્પર સમાગમ લાભ પરમાત્માની કૃપાથી થાય એવું ઈચ્છું છું. આપણે મળીએ તો પરસ્પર સમાગમ લાભ થાય, અને કયો થાય તો કે પરમાત્માની કૃપાથી થાય. એટલે પાછું દેવગુરુ પસાએ એ તો રાખ્યું જ છે કે ભગવાનની ઈચ્છા હશે તો, દૈવયોગ હશે તો, પ્રારબ્ધ તૈયારી આપશે તો, અથવા તો મેળ પડવાનું હશે તો, જોગ થશે તો. એટલે વિનયપૂર્વક લખ્યું છે પરમાત્માની કૃપા, એટલે દેવગુરુ પસાએ દેવગુરુ કૃપાથી.
એમ ઈચ્છું છું. આમ ઉપાધિ જોગ વિશેષ વર્તે છે. ઉપાધિ જોગ તો અમને ઘણો વર્તે છે, મુંબઈમાં જ બેઠા છે. તથાપિ તો પણ સમાધિમાં જોગની અપ્રિયતા કોઈ કાળે નહીં થાય એવો ઈશ્વરનો અનુગ્રહ રહેશે એમ લાગે છે. અમારી ઉપાધિ ગમે તેવી હોય, ઉપાધિના સંજોગ વધતા હોય, ઉપાધિનો ભીડો છે, પણ સમાધિ વર્તે છે અને સમાધિમાં જોગની અપ્રિયતા કોઈ કાળે નહીં થાય. એટલે કે સંજોગની જે અમને સંજોગ છે પરિગ્રહનો, ઉપાધિનો, એમની અપ્રિયતા કોઈ કાળે નહીં થાય. એટલે અમે કોઈ દિવસ અમારો જોગ સંજોગ ગુમાવી દેવાના નથી. જે આત્માને પરમાત્મા તત્વ સાથેનો જોગ થયો છે, એ જે દશા થઈ છે તે કંઈ અમને પ્રિય જ છે, એની અપ્રિયતા કોઈ દિવસ નહીં થાય. ઉપાધિમાં પણ સમાધિ જ છે. એટલે અમે પરમાત્માને પ્રિય જ છીએ, ભક્તને ભગવાન પ્રિય છે, ભગવાનને ભક્ત પ્રિય છે, એમાં કોઈ કાળે અપ્રિયતા થવાનું આવવાનું નથી. એવો ઈશ્વરનો અનુગ્રહ રહેશે એમ લાગે છે. પાછું પરમાત્માની કૃપા, હવે ઈશ્વરનો અનુગ્રહ. પોતે તો કાંઈ જાણે છે જ નહીં. વિશેષ વિગતવાર પત્ર લખીશ ત્યારે. અહીંયા પણ આ પત્ર પૂરો થાય છે. ત્યાર પછી 2 દિવસ પછી જ પાછો પત્ર લખ્યો છે. પત્રાંક 222, મુંબઈ, ફાગણ વદ 11, વિક્રમ સંવત 1947, તારીખ 5/4/1891. આગળના પત્રમાં લિખિત અંગ મૂક્યું છે વિનીત રાયચંદ, એ પહેલાંના પત્રમાં મૂક્યું નથી. આ પત્ર સૌભાગભાઈને લખ્યો. એમાં શું છે કે જ્યોતિષને કલ્પિત કહેવાનો હેતુ માત્ર એવો છે કે તે વિષય પારમાર્થિક જ્ઞાને કલ્પિત જ છે. આત્માને અધ્યાત્મની વાત પ્રમાણે જ્યોતિષ એક વિજ્ઞાન છે, એક શાસ્ત્ર છે, બધું બરોબર, પણ તેને ને આત્માને કોઈ લેવા દેવા નથી. એ પરમાર્થ શાસ્ત્ર નથી, તેમાંથી વૈરાગ્ય ઉપશમ જામે તેમ નથી. ઓન ધ કોન્ટ્રારી જીવને ઉધામાં કરાવે, વિકલ્પ કરાવે. સાચાનું ખોટું ને ખોટાનું સાચું થાય. હમણાં એમ કહી દે કે હવે 2 દિવસનું આયુષ્ય છે તો જીવ કેટલો ઉપાધિમાં આવી જાય. તો એવું જ્યોતિષ એક તો સાચું હોતું નથી, પડતું નથી. વિદ્યા તરીકે સાચું, શાસ્ત્ર તરીકે સાચું એવા જ્ઞાતા નથી. આજે એવા જાણનારા નથી. અને બીજું કે તે અધ્યાત્મ સંબંધી નથી, પરમાર્થ જ્ઞાન પ્રત્યે લઈ જાય તેવું નથી. એટલે પારમાર્થિક દૃષ્ટિથી જોતા, નિશ્ચય પ્રધાન દૃષ્ટિથી જોતા, મોક્ષે લઈ જવાની વાતથી જોતા એ કલ્પિત જ છે. એ નિશ્ચય નિર્ધાર થઈ શકતો નથી. કોઈ જ્યોતિષી ગમે તેટલું આયુષ્ય કહે, 72 વર્ષ કે 12 દિવસ કહે, પણ કદાચ એ પ્રમાણે સાચું પડે તો પણ મિનિટ અને સેકન્ડમાં તો ભૂલ થાપ થાય જ. કેમ કે ગણતરીમાં ફેર આવે. માતાના ઉદરમાં રહેલા 9.25 માસ કોઈ જ્યોતિષી કે આજકાલ વ્યવહારશાસ્ત્ર ગણતું નથી. હકીકતે તે પણ આયુષ્યમાં ગણાય. એટલે એ 9.25 માસ ગણતા નથી. બીજું કે જે સમયે દેહ મૂકે છે, સમયનો માપ તો કોઈ પાસે છે નહીં, કેવલ જ્ઞાની પ્રભુ પાસે જ છે. એટલે પછી સમય તો ખોટા જ પડે. એનો 2 સેકન્ડનોય ફેર આવે અને 1 સમયનોય ફેર આવે, એટલે ખોટું તે ખોટું. તો એ રીતે પણ એ કલ્પિત જ છે. તો પારમાર્થિક જ્ઞાને કલ્પિત છે અને પારમાર્થિક જ સત છે, એની જ રટણા રહે છે. અને અમારે તો સત સિવાય, આત્મા સિવાય, પરમાર્થ કે નિશ્ચય સિવાય બીજી કોઈ તમા નથી, દરકાર નથી, પરવા નથી, ફિકર નથી. અમારી તો રટણા જ આ છે અને તેની જ રટણા રહે છે. એટલે પ્રભુ પ્રભુ જ લય લાગેલી છે, રઢ લાગેલી છે, હઠ લાગેલી છે અને રટણા છે. એને નારી જાતિમાં લઈ ગયા છે. રટણ ઉપરથી રટણા રહી ગયા છે. એની જ ધૂણી છે, ધૂણી તખાવી છે, ધૂન લાગી છે, એની જ રઢ લાગી છે. તો કે રટણ રટણા રહે છે. એટલે જે જ્ઞાનધારા ને કર્મધારા, એમાં જ્ઞાનધારા એ નારી જાતિ છે, સ્ત્રીલિંગ છે. એવી રીતે અમારી ધારામાં આ રટણા રહે છે. એટલે રટણ નહીં પણ રટણા. મને પોતાને શિર હાલ ઉપાધિનો બોજો ઈશ્વરે વિશેષ મૂક્યો છે અને એમ કરવામાં તેની ઈચ્છા સુખરૂપ જ માનું છું. કૃપાળદેવ કેવું લખે, મારા પોતાની વાત કરું તો મારા પોતાના માથે હાલ ઉપાધિનો બોજો ઈશ્વરે વિશેષ મૂક્યો છે. કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. આગલા ભવમાં આપણે કંઈક એવું કર્યું છે, કૃપાળદેવને કંઈક બાકી રહી જાય છે, તેથી ઉપાધિ આવી છે. એમાં ઈશ્વર શું કરે? તો કે ઈશ્વરે વિશેષ મૂક્યો છે અને એમ કરવામાં તેની ઈચ્છા, એટલે ઈશ્વરની ઈચ્છા જ સુખરૂપ માનું છું. કે ઈશ્વરી ઈચ્છા જેવી છે. એટલે આપણે ઓળિયો ગોળિયો ભગવાન પર, પ્રારબ્ધ પર, નસીબ પર, ઈશ્વર પર. પણ ઈશ્વર કહેતા પોતાનો જ આત્મા પૂર્વે કંઈ કરી આવ્યો છે, તો કે ચાલો મન કી મરજી નહીં તો આત્માની મરજી એવી, આત્માની ઈચ્છા એવી. તો એ પ્રમાણે મારે આ ઉપાધિનો બોજો છે અને ભગવાનની ઈચ્છા હોવાથી સુખરૂપ માનું છું. ઈશ્વરની ઈચ્છા છે તો સૌભાગભાઈને લાગુ પડે છે, માટે બોધ દેવા લખ્યું છે કે હે સૌભાગભાઈ, હે શ્રી સૌભાગભાઈ, તમને પણ ઉપાધિ છે અને વર્તતી હોય, વધતી હોય તો તમે પણ એમ જ માનો કે અમે જ મોકલી છે.
અમે મોકલી છે, એટલે કે કૃપાળુદેવ ભગવાન તો ભગવાન તરફથી આવેલું પેકેટ પડીકું છે, આફતના પડીકા કહીએ તેમ કેવી ભેટ છે, તો કે જે ઉપાધિની ભેટ મોકલી છે, તો કસોટી રૂપ મોકલી છે, તો ખમી ખૂંદવાનું છે અને એની ઈચ્છાને સુખરૂપ માનવાની છે. જે થાય તે યોગ્ય જ માનવામાં આવે એ બોધ પણ અહીંયા અપાઈ જાય છે. પંચમ કાળને નામે જૈન ગ્રંથો આ કાળને ઓળખે છે અને કળી કાળને નામે પુરાણ ગ્રંથો ઓળખે છે. એમ આ કાળને કઠિન કાળ કયો છે. તેનો હેતુ જીવને સત્સંગ અને સત્શાસ્ત્રનો જોગ થવો આ કાળમાં દુર્લભ છે અને તેટલા જ માટે કાળને એવું ઉપનામ આપ્યું છે. પંચમ કાળ આ પાંચમો આરો છે. અવસર્પિણી કાળ, ઉત્સર્પિણી કાળ. જીનાગમ પ્રમાણે એક કાળ ચક્ર એના 12 આરા, જેમ ગાડાના પૈડાના 12 આરા કહીએ છીએ, કોઈ પણ ચક્રના 12 ભાગ પાડીએ છીએ, ઘડિયાળમાં પણ 12 કાંટા છે, વગેરે વગેરે. તો આ કાળચક્ર 20 કરોડાકરોડ સાગરોપમનું એક કાળચક્ર. તેમાં 6 આરા ઉત્સર્પિણી કાળના, 6 આરા અવસર્પિણી કાળના. ઉત્સર્પિણી કાળમાં ઉદ એટલે ઊંચે, બધું જ વધતું જાય, ચડતું જાય, બધી જ વસ્તુ સારી, બધી જ વ્યક્તિ સારી, બધા પરિણામ સારા અને બધું જ ચડતું વધતું બધું શુભ ને શુભ છે. અને એ ઉત્સર્પિણી કાળ પછી 6 આરા પૂરા થાય એટલે અવસર્પિણી કાળ આવે. અત્યારે આ અવસર્પિણી કાળ ચાલે છે અને એમાં બધું જ દિવસે દિવસે ક્રમે કરીને અવય એટલે નીચે પડતો કાળ, એટલે બધું જ પડતું જાય છે, બધું જ ઉતરતું જાય છે, બધું જ ડિટેરિયોરેશન એવરીવેર. અને એ રીતે આપણને અત્યારે બધાના દેખાવ સ્વભાવથી માંડીને બધી જ વસ્તુ, એની ફળદ્રુપતા, બધું જ આપણને 25-50 વર્ષમાં ડિફરન્સ લાગે છે. તો આ ભગવંતોને તો સમયનું જ્ઞાન છે, તેમને કેટલો બધો ફરક લાગે. તો લખ્યું કે આ પાંચમો આરો, આ અવસર્પિણી કાળનો પાંચમો આરો ચાલે છે, પંચમ કાળ કીધો. અને જૈન ગ્રંથો આ કાળને એ રીતે ઓળખે છે. હંમેશા તીર્થંકર દેવ થાય છે. સર્વોત્કૃષ્ટ સમય 6 આરામાં આવે છે, તે ચોથા આરામાં આવે છે. ત્રીજા આરાના થોડાક કંઈક વર્ષ બાકી હોય, છેલ્લા 3-3.5 વર્ષ જેવું, અને પછી ચોથો આરો. અને ચોથા આરામાં 24 ભગવાન થઈ જાય છે. એટલે ત્રીજા આરાના એન્ડમાં શરૂઆત થાય છે અને ચોથા આરામાં પૂરું થાય છે. એટલે એ જે 24 તીર્થંકર દેવ માટે કહ્યું તે શ્રેષ્ઠ કાળ, તેમ છતાં ચોથા આરામાં પણ સત્સંગ દુર્લભ તો હતો જ. જેને કરવો હોય તે કરે, બધા નથી કરતા. આજે પણ ઘણા મંદિર હોય, પણ મંદિરે જવું હોય તો જઈએ, ન જવું હોય તો ન જઈએ. એથી કરીને સુલભ છે એમ નથી કહ્યું જતું. વસ્તુ પડી છે પણ વાપરીએ, ખાઈએ, લાવીએ, બનાવીએ તો થાય. એવી રીતે ચોથા કાળમાં પણ દુર્લભ હતો. અને તેને કળીકાળ શું કહે છે, તો કે કળીકાળને નામે પુરાણ ગ્રંથો ઓળખે છે. એટલે જે કળીકાળ છે તે જ વિષમકાળ, દુષમકાળ, પંચમકાળ છે. એટલે એને કળિયુગ કીધો, ત્યાં કળિયુગ કીધો અને અહીંયા પાંચમો આરો કીધો. આ જીનાગમ છે અને આ બીજા બધા શાસ્ત્રો છે, વેદાંત દર્શન અથવા તો ઇન જનરલ કહીએ તો હિન્દુ ધર્મમાં, એ બેમાં કોઈ ભેદ નથી. એમ આ કાળને પણ કઠિન કાળ કહ્યો છે. અને તે શું કામ કયો, તો કે કઠિન કઈ રીતે છે, વસ્તુ વ્યક્તિ ઉતરતી એમાં કંઈ વાંધો નહીં, પણ સત્સંગ અને સત્શાસ્ત્રનો જોગ આ કાળમાં દુર્લભ છે. અને એટલા માટે જ આ કાળને એવું ઉપનામ કે તખલ્લુસ મળ્યું છે કે આ કળિયુગ છે. પહેલો યુગ સતયુગ, બીજો ત્રેતાયુગ, ત્રીજો દ્વાપર યુગ, ચોથો કળિયુગ. સતયુગમાં હરિશ્ચંદ્ર થયા, ત્રેતાયુગમાં રામચંદ્રજી થયા, દ્વાપર યુગમાં કૃષ્ણચંદ્રજી થયા, કળિયુગમાં રાજચંદ્રજી થયા. સતયુગની વાત કરીએ તો કેવી વાત છે, તો કે જીવ, કોઈ પણ જીવ ઉઠીને પોતાના કાર્યમાં ચાલતો થાય, એટલે કે પોતાનું કાર્ય કરવા લાગે. પોતાને સોંપાયેલું અથવા પોતાને જે કામ કરવું છે તે ઊભો થાય છે અને તેમાં પ્રવૃત્ત થાય છે. તે સતયુગનું લક્ષણ છે. ત્રેતાયુગનું લક્ષણ શું છે, તો કે જાગીને ઊભા થાય છે. સીધા ચાલવા ઊભવા માંડતા નથી, કામ કરવા માંડતા નથી, પણ જાગે છે. એટલે કે પહેલાં નહોતા કરતા, એમાંથી કરવા માંડ્યા. દ્વાપર યુગમાં શું છે, તો કે ઊંઘમાંથી જાગે છે. ઘણો કાળ ઊંઘી જ જાય છે, એમાંથી જાગીને કરે છે, એટલે વધારે સમય ઊંઘમાં જતો રહે છે. અને કળિયુગમાં શું છે, તો કે સાક્ષાત આળસમાં, ઊંઘમાં જ સમય જાય છે. એટલે કે ઊભો થતો જ નથી, જાગતો જ નથી, બેઠો થતો નથી, પ્રવૃત્તિ કરતો નથી. આ કળિયુગનું લક્ષણ છે. એટલે બીજા બધા 3 યુગમાં શું થયું કે કાંઈક સતયુગનો પ્રયાસ કરે, સતયુગનો નહીં સત્સંગનો પ્રયાસ કરે, સત્શાસ્ત્રની કૃપા કરે, કાંઈક ફેર પડે, કાંઈક વાંચે, વિચારે કરે, થોડું કે જાજુ. કળિયુગમાં ભગવાને નાઈ નાખ્યું આપણા નામે, તો કહી દીધું કે કળિયુગના જીવો છે. ભલે ને કહી દીધું કૃપાળુદેવ પણ કળિયુગમાં જ થયા છે, એટલે મહાવીર સ્વામી પણ છેલ્લે જ હમણાં જ થઈ ગયેલા છે. એટલે એ રીતે જોતા આરો ભલે બદલાઈ ગયો હોય, એટલા માટે આપણને કાંઈ વાંધો આવતો નથી. સાક્ષાત લોક આળસમાં ઊંઘે છે, તેનું નામ કળિયુગ છે. બીજી રીતે કળિયુગ સતયુગની વાત આપણે શાસ્ત્રોની રીતે તો ઘણીવાર વિચાર્યું હશે
પણ બીજી રીતે કહીએ તો કે કોઈએ પૂછ્યું, બે મોટા પંડિત વિદ્વાનો ભગવાન જેવા એની સાથે ચર્ચા થાય છે, ત્યારે એકે પૂછ્યું કે સતયુગ તમે કોને કહો? આપણે બધું વાંચ્યું તો છે, બીજા કે તમે કોને કહો? પછી એક જણાનું વધારે આપણને જચે એવું છે અથવા તો સ્પર્શતું લાગે છે કે સતયુગ એટલે સજ્જનો વધારે, દુર્જનો ઓછા, અને એ પણ સજ્જન થઈ શકે તેવા, એ સતયુગની વ્યાખ્યા. અને કળિયુગની વ્યાખ્યા શું? તો કે દુર્જનો ચિક્કાર છે, સજ્જનો અત્યંત ઓછા છે, અને એ પણ કોઈ પણ ક્ષણે દુર્જન થઈ જાય તેવા. એટલે સજ્જનતા રહી જ ક્યાં કળિયુગમાં? એક તો દુર્જનો ખીચોખીચ ચિકાર ભરેલા છે, અને સજ્જન અતિ અલ્પ સ્વલ્પ છે, અને એમાં પણ કોઈ પણ ક્ષણે બદલાઈ જાય, કોઈ પણ પડે, કોઈ પણ ક્ષણ જ લખ્યું છે, એટલે દુર્જન થઈ જાય તેવા. તો એને સજ્જન કહે જ કોણ? સજ્જન થોડા બદલાય, પણ એવા કળિયુગમાં છે કહેવાતા સજ્જન, દેખીતા સજ્જન, એક થોડા સમય પૂરતા સજ્જન. એ જ વસ્તુ આગળ જાય છે કે મહાભારતનું યુદ્ધ ખેલાતું હતું, પછી પૂરું થયું. પાંડવો વિષાદમાં છે, અર્જુનજી વધારે વિષાદમાં છે. જે શ્રી કૃષ્ણજી કહે છે હવે રાજપાટ ભોગવો અથવા તો હવે રાજ ચલાવો. વાત પૂરી થઈ ગઈ, લડાઈ પૂરી થઈ, મેં મારું કામ પૂરું કર્યું, તમે તમારું કર્યું, પછી કે હવે રાજપાટ ચલાવો. પાંડવો કહે છે કે અમે આજ્ઞા માગીએ છીએ કે અમારે રાજપાટ કાંઈ જોઈતું નથી, હવે અમારો આ છેલ્લી અવસ્થા આવી ગઈ, ઉત્તરાવસ્થા આવી ગઈ, સંન્યાસ લઈએ, વાનપ્રસ્થ થઈએ, શું કરીએ? તો અમે તપ કરવાની રજા આપો, અનુજ્ઞા આપો, અમારે રાજપાટ જોઈતા નથી, અમારે તપની આજ્ઞા જોઈએ છે. શ્રી કૃષ્ણજી કહે છે કે કળિયુગનો પ્રભાવ નહીં જેવો પણ શરૂ થઈ ગયો છે, એટલે શરૂઆત થઈ ચૂકી છે, આ કળિયુગ બેસી ગયો છે. પરીક્ષિત રાજાને માથે મુગટ મુકાય છે ત્યારથી જ કળિયુગની શરૂઆત થઈ છે. અને પરીક્ષિત રાજાને શું કામ મૂક્યું? તો કે પાંડવોને થયું કે હવે તપ કરીએ અને કંઈક છેલ્લી અવસ્થામાં ધર્મ આરાધના કરી લઈએ, એટલા માટે પરીક્ષિતજીને સોંપ્યું. જે અભિમન્યુ અને ઉત્તરાનો પુત્ર છે તે જ પરીક્ષિત છે, અને એને મૂકે છે તે દિવસથી જ કળિયુગની શરૂઆત, આજે હિન્દુ ધર્મના શાસ્ત્રો પ્રમાણે. તો કે છે એના શરૂઆત થવું છે, આપણે કે ને પરોઢ થયું છે ને હવે સૂર્યોદય થશે, એટલે કે છે તમે થોડોક વખત પણ રાજ ભોગવી લો અને પછી તપ કરવા જજો, પણ હમણાં તો વનમાં જાઓ, જુઓ અને આવીને મને બધી વાત કહો. ફરીથી આજ્ઞા શું આપી? કે વનમાં જાઓ, જુઓ અને બધું મને કહો. પછી પાંડવો કહે છે ચાલો ત્યારે તહતથી આપની આજ્ઞા પ્રમાણે કરીએ. એટલે પછી પહેલાં યુધિષ્ઠિર જાય છે અને વનમાં શું જુએ છે? તો કે એક હાથી અને 2 સૂંઢ જોઈ. તો એ કેમ આવું છે એનો મને ખુલાસો જોઈએ છે, મને કાંઈ સમજાયું નહીં. શ્રી કૃષ્ણજી ખુલાસો આપે છે કે હવે આવનારા કાળમાં પ્રજાનું શોષણ થશે. એક હાથીને 2 સૂંઢ, તો 2 રીતે શોષણ થશે. પોષણ થવાની બદલે, પ્રજાનું પાલન પોષણ કરવાની બદલે કંઈક કહેશે કંઈક અને કરશે કંઈક, એટલે વહીવટ શાસન હવે બધા એવા આવી રહ્યા છે, આપણને સાચું જ લાગે છે કે કહેવું કંઈક ને કરવું કંઈક, હાથીના ચાવવાના જુદા ને દેખાડવાના જુદા. એવી રીતે એક હાથીને 2 સૂંઢ, એના ઉપરથી આ વિશેષણ કે આ લક્ષણ સાબિત થાય છે. પછી અર્જુનજીનો વારો આવે છે કે તમે શું જોયું? તો કે મેં પંખી અને એની પાંખ ઉપર વેદની રૂચા લખેલી જોઈ, વેદના મંત્રો લખેલા જોયા, અને બીજી બાજુથી તે મળદું અને એનું માંસ ખાતું હતું. તો આમાં મારે શું સમજવું? એટલે પછી શ્રી કૃષ્ણજી કહે છે કે બધા કહેવાતા ધાર્મિક લોકો દંભથી નીતિ નિયમની ધર્મ ધ્યાનની વાતો કરશે, પણ એની નજર તો ધન ઉપર જ રહેશે, એની દૃષ્ટિ તો ધન પર, પૈસા પર, લક્ષ્મી પર જ રહેશે, એને જ સ્વીકાર કરશે. એટલે આ તમે જે જોયું છે તે આ કલિયુગનો પ્રભાવનું એક સૂચક લક્ષણ છે. પછી ભીમનો વારો આવ્યો. તો ભીમ, એને તો ભૌતિક જગતની જ બધી વાત દેખાય. તો કે ગાય આ વાછરડું, તો ગાયને વાછરડા પર વાત્સલ્ય વાલ હોય એમાં ના નથી, પણ એટલું બધું ચાટે છે કે લોહી લુહાણ થઈ જાય છે ત્યાં સુધી એને મૂકતું નથી, એટલું બધું વાલ કરે છે. તો ત્યાં ખુલાસો આપે છે, બહુ સુંદર છે કે માતા પિતા ગાયની જગ્યાએ મૂકે છે. માતા પિતા, ગાય માતા કહીએ છીએ તેમ, બધાનું પાલન પોષણ કરે છે તેમ. તો કે ગાય એટલે માતા પિતાનું રૂપક, અને તે બાળકોને ખોટા લાડ લડાવતું જાય છે, અને તેથી અત્યંત નુકસાન થાય છે. બાળકને પણ થાય છે, પરિણામે માવતરને પોતાને પણ થાય છે. અને કેવું નુકસાન થાય છે? તો કે એ જ બાળકો મોટા થઈને ભૌતિક જગતની અનુકૂળતા કરી આપશે, પણ સત્સંગ કે સત્શાસ્ત્ર માટે અવરોધરૂપ
અંતરાયરૂપ નડશે અથવા તો પુરવાર થશે. એ બીજું કંઈક સાધન સગવડ કદાચ સંપન્ન થશે, અનુકૂળતા કરી આપશે, પણ જે આત્મા આરાધવાની છે, સત્સંગ કરવાનો છે, એમાં અવરોધ કરશે અથવા વિરોધ કરશે અથવા અંતરાયરૂપ બનશે. ખરેખર સત્ય વાત મૂકી દીધી છે. પછી નકુલની વાત મૂકી કે નકુલે શું જોયું, તો કે મેં 7 કૂવા જોયા, એમાં 6 કૂવા પાણીથી ભરેલા છે અને વચ્ચે બરાબર જે કૂવો છે એ અત્યંત ઊંડો છે પણ ખાલી છે, એમાં પાણી નથી. તો આવું કેમ અથવા આનું શું સમજવું? તો શ્રી કૃષ્ણજી જવાબ આપે છે કે બધા કીર્તિ પ્રસિદ્ધિ કરશે એના માટે કરશે, તકતી કાજે તૂટી પડશે કે તૂટી મરશે, પણ તરસ્યાને પાડોશીને તૃણ માત્ર પણ નહીં આપે, પાણી પણ નહીં આપે, ઘાસનું તણકલું નહીં આપે, ખાવા પીવાય નહીં આપે, પાણી પણ નહીં આપે. એટલે પાણી વિનાનો ઊંડો કૂવો છે. અને 6 આજુબાજુમાં એટલે સમાજમાં, સંઘમાં વાહવા કેવડાવવા માટે દેશ પરદેશમાં કે બધે જ એ તકતી માટે મરશે, પણ બીજાનું કાંઈ સારું નહીં કરે. અને છેલ્લા ભાઈ છે સહદેવ, બધામાં છેલ્લા, તો કે પહાડ પરથી શિલા ગબડતી જોઈ અને એ શિલા અનેક વૃક્ષો સાથે અથડાઈ ગઈ, પણ ક્યાંય એ અટકી નહીં. પડતી પડતી ગબડતી ગબડતી એ ચાલી જ જાય છે, ચાલી જ જાય છે, અને નીચે એક નાના છોડ પાસે એનો સ્પર્શ થયો કે અટકી ગઈ. છોડને છૂંદી નાખવાની બદલે છોડનો સ્પર્શ થયો, ત્યાં એ શિલા આવડી મોટી ગબડતી ગબડતી અટકી ગઈ. ક્યાંક તો અટકે જ, પણ ક્યાંય અટકી નહીં. વૃક્ષો, તોતિંગ વૃક્ષો સાથે પણ અથડાઈને નીચે જ પડતી ગઈ, પણ એ ક્યાંય અટકતી નહોતી. જે એક નાના છોડ પાસે અટકી, તો આમાં મારે શું સમજવું? તો શ્રી કૃષ્ણજી કહે છે કે જે જોયું છે તે બિલકુલ સાચું છે. આ તમામે તમામ રીતે, સઘળી રીતે, તમામ રીતે જીવોનું પતન થવા બેઠું છે. એટલે જીવો પડી રહ્યા છે અને એનું પતન જ છે. પણ જેમ નાના છોડ પાસે અટકી ગયા, તેમ એકમાત્ર નામ સ્મરણ કરશે, એકમાત્ર મંત્ર સ્મરણ કરશે, સ્વરૂપનું સ્મરણ કરશે, તો એટલું જ કરશે, તો એટલું પ્રભુ સ્મરણ કરશે, તો એને ભક્તિ છે, એને મુક્તિ છે. કે એને કળીકાળમાં જન્મીને આખા આયખામાંથી થોડીક વાર પણ જો નામ સ્મરણનો આટલો મહિમા છે, તો એ સંકીર્તન, નવધા ભક્તિમાં એક ભક્તિ, એમાં માત્ર નામ સ્મરણ, માત્ર મંત્ર સ્મરણ. કંઈ શાસ્ત્ર ના આવડે તો વાંધો નથી, કંઈ બીજું ન સમજાય તો વાંધો નથી, પણ ભગવાનનું નામ, અગર તો ભગવાનના મંત્રનું સ્મરણ કર્યા કરશે, તો એના અવલંબનથી નાના છોડની જેમ એ તરી જશે. એના સંસ્પર્શથી, માત્ર નજીવા નાના છોડ જેટલા નામ માત્રથી, નામ સ્મરણથી આટલો બધો એનો લાભ થઈ જશે. અને અંતે તો ભક્તિ જ છે અને તો મુક્તિ જ છે. મીરાબાઈની જેમ આપણે ગાઈએ કે મને મારો રામજી ભાવે, બીજો મારી નજરે ના આવે, મારે ઘેર આવજે માવા, સવારે ઢેબરું ખાવા. એવી જ રીતે આપણે કહી શકીએ કે મને મારો કૃપાળુ ભાવે, બીજો કોઈ નજરે ના આવે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.